કેમ છો બધા? મજામાં ને મજામાં છે. તો ફરી વાર એક આપણા નવા વ્લોગની તમારા બધાને દિલથી સ્વાગત છે. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં, આપણા વ્લોગ પછી બધાય મજામાં તો છે. તો મિત્ર આજ સાથે બે કામ છે આપણે જરૂરી, કેમ કે જવું છે ગામમાં શ્રીમદમાં મૂકવા જવું છે ને બે જવું છે આપણે ખાખી બાપુએ દર્શન કરવા. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને ખાસ કરીને અમારી ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા દો. વરખ પડો એકદમ મજા આવશે, જોરદાર મજા આવશે. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા ગયા છે આપણે ગાડી લઈને ગામ બાજુ શ્રીમદમાં. ગયા છીએ અત્યારે સથરા, અને જો આ છે સથરાનો ગેટ. બતાવો હમણાં અંદર, કેમ કે આપણે થોડુંક આગા છે એ જો સરસ મજાનું એનું ડેકોરેશન પણ કરેલું છે. તો જો કંઈક આવી રીતનું છે, જોરદાર છે ને. અમને રસ્તાનો આનંદ ખૂબ જ મજા આવશે, જોરદાર આવશે. મેળામાં જો મેળામાં ટ્રાફિક જો તમને દેખાય ને, આ બધું આ વાહન દેખાય તમને, બધું વાહન ને ટ્રાફિકમાં છે. ને આપણે પણ આવી છીએ મંદિર દર્શન કરવા, કેમ કે આપણે જે કઈ દીપના પ્રકાશ છીએ ને આવ્યો દર્શન કરી આવી થોડોક સમય. તો ચાલો આપણાને તો પાવો પાડી દીધો આપણે જો એટલામાં દેખાય તમને. ઉગી ગયા છે ગેટે. તો અહીંથી શરૂઆત થાય છે નાનદાસ બાપુનું જગ્યા. તમને દેખાય ને અહીંથી મિત્ર જગ્યા આપણે થઈ. તો અંદર જઈને દર્શન કરી આવીએ આપણે. આવી સરસ મજાની તબકની ભાઈ સિરિયલ ગોઠવેલી છે આમાં અંદર, જોરદાર. અહીં તો સરસ મજાનો ખાખી બાપુનો ફોટો લગાડે એટલે મોટા જબર તમે દેખાતું છે, દેખાય ને. તો કેવો સરસ મજાનો ખાખી બાપુનો ફોટો લગાડેલો છે અહીંયા. ને આ છે મંદિરની અંદરની ગેટની અંદર સરસ મજાનું. તો આપણે તમે ગેટની અંદર આવો તો જય ખાખી બાપુ લખેલું આવશે, અને ત્યાં જ મંદિર છે, મેન મંદિર. અત્યારે હાલ ફૂલ ટ્રાફિક છે ને આપણે જઈએ દર્શન કરવા, કેમ કે ટ્રાફિક જ એટલી છે મિત્રો. પાર્કિંગ એટલું છે ને એટલે વાર લાગે એમ છે, પણ આવશે મજા. આ છે સમાધિ મંદિર, જો તમને દેખાતું છે ઉપર લખેલું છે સમાધિ મંદિર. શ્રી ખાખી બાપુનું સમાધિ મંદિર છે આ. તો આ છે યજ્ઞ કુંડ, આ તમે બતાવી અત્યારે હાલ દેખાય ને, આ યજ્ઞ કુંડ છે. તો મિત્ર આ છે યજ્ઞ કુંડ, તમને દેખાય ને જો આવી રીતના અત્યારે હાલ યજ્ઞ કુંડ શરૂ છે ત્રિદિવસીય. અત્યારે બપોર થયા છે ને ત્યાં જમવા ગયા છે. આ છે મિત્ર સૂર્યકુંડ, કેમ કે આની અંદર જે માણસ છે એ પૈસા ને એવું નાખે છે, તો એ અંદર નાખે અને દેખાતું તમને લાકડા અંદર પીડ્યું છે નથી તરતું નથી. તો આ છે સૂર્યકુંડ ને. તો આની માણા આની ફરતે પ્રદક્ષિણા પણ ફરે છે અને પૈસા પણ નાખે છે. પછી બાજુમાં તમને મેન મંદિર દેખાય, આ છે મેન મંદિર. અહીંથી અંદર જવાનું, અને જો આવી રીતની સરસ મજાની છતરીઓ લગાડેલી છે. આ છે જે કાર, જે નાનદાસ બાપુની કાર તમે કહો છો એ આ છે કાર તમને દેખાતી છે. હાલમાં અત્યારે માણસો જોવામાં આવી રહ્યા છે એટલે અંદર ટ્રાફિકની અંદર મારો અવાજ તમને ઓછો આવતો તો ઠીક છે. બાકી જો આવી રીતની બાપુની કાર હતી પહેલાં જૂની. તો ભાઈ બાપુની જગ્યામાં અત્યારે આ ત્રિદિવસીય આયોજનની અંદર જો શાંત વાતાવરણ છે, અને માણસો પણ પોતપોતાની રીતે કામ કરી રહ્યા. સેવકો બધા તમને દેખાતો હોય, આ સેવકો સ્વયંસેવકો દ્વારા એનું કામકાજ અત્યારે હાલ શરૂ છે. ને હાલ બાપુને ભાત ભાતના પકવાન પણ ધરવામાં આવ્યા છે. તમને દેખાય ને આ બધા આ બાપુને અંદર ભાત ભાતના પકવાન ધરવામાં આવ્યા છે. તો ભાઈ સ્વયંસેવકો દ્વારા જે આ કામકાજ કરવામાં આવે છે એ બાપુને અત્યારે હાલ તમે જુઓ કે પ્રસાદની અંદર સરસ મજાનો લાડુ છે, ભાત ભાતની અંદર પકવાન છે તે હાલ ધરી રહ્યા છે અંદર.
તો આવી રીતનો બાપુનો એક સરસ મજાનો શણગાર કરેલો છે મેં જો મંડપની અંદર જોરદાર છે ને. તો ભાઈ અહીંયા તો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. આપણે બીજા દિવસની અંદર આપણે આજે બાપુના દર્શન કરવા આવેલા છે. જુઓ ને આ છે બાપુનો ઝૂલો. હા તમને દેખાય ને, આ છે બાપુનો ઝૂલો. તો આવી રીતનો બાપુનો ઝૂલો છે. અંદર હારની અંદર તારે કામકાજ શરૂ છે અને અલગ અલગ હાર પણ બદલાવી રહ્યા છે સ્વયંસેવકો દ્વારા. તો મિત્ર આ છે જે હાલ તમને દેખાય ને પેટી, આ પેટીની અંદર જે બાપુનો જૂનો સામાન છે એ હાલ રાખવામાં આવ્યો છે અને દેખાતું છે. જૂના સિક્કા છે, તરવાર છે, અલગ અલગ વસ્તુ છે બાપુની અહીંયા મૂકવામાં આવેલી છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવ્યો છે બાપુને હાલ. તો છે આ છે મિત્ર ખોડિયારમાંનું, આ શ્રી ખોડિયારમાંનું મંદિર જે ખાકી બાપુને કહેવાય છે કે પસંદ થયા હતા તે આ ખોડિયારમાંનું આ મંદિર છે. અંદરથી હું તો પરસેન્ટ ખાઈ ભાત ભાતના પકવાન ધરવામાં આવ્યા છે નંદેશ બાપુને. સ્વયંસેવકો દ્વારા કેવું સરસ મજાનું તમે જોયું છે આયોજન કેવું થઈ રહ્યું છે. તો આવી રીતનું કંઈક સરસ મજાનું આયોજન છે જે સ્વયંસેવકો અને તેમના મંડળ દ્વારા થઈ રહ્યું છે. તો મિત્ર આ તો કહેવાય છે 3 દિવસની અંદર આપણે તો મિત્ર આવી આ છે પૂરેપૂરું મંદિરનું દ્રશ્ય. તમને બહાર જે દેખાય એ પ્રમાણે અત્યારે આ નાનું એવું જેની બનાવટી છે તે આવી રીતનું બહાર મંદિર છે આ પૂરેપૂરું. આ તમને બતાવીને તો એવી રીતનું મંદિર છે પૂરેપૂરું. નંદેશ બાપાનું દર્શન. તો ભાઈ જે વસ્તુ જે ભાઈઓ કાશી સીધું જે લાવે છે અનાજ કઠોળ છે એ તારે જો આ આંધી આપણે દેખાય ને તમને આ બધું અનાજ કઠોળ જે બાપુની દયાથી આ આંધી એને કહેવાય છે ને કે ભાઈ 3 દિવસીય આયોજનનું હોય તો બાપુની દયાથી બધી વસ્તુ પણ મળી રહી છે આપણને. તો હવે આપણે તમને બતાવીએ આગળ આ જે અગ્નિકુંડ કહેવાય છે એનું અત્યારે હાલ જો તમને ધૂણો પણ શરૂ છે. તો આ છે ધૂણો બાપુનો. પહેલાં તો બાપુ અહીંયા કહેવાય છે કે આશ્રમની અંદર ધૂણો હતો, અખંડ ધૂણો. બધા માણસોને પ્રસાદી આપવામાં આવે છે. મંદિરને દર્શન બહાર નીકળો તો ડેલાની અંદર તમને પ્રસાદી મળશે બાપુની. આશ્રમની અંદર જો અત્યારે ગાવા મિતા અત્યારે આ છે ગૌશાળા આ તો બધી તમે દેખાતા છે ને બધી ગાયું આશ્રમની અંદર ખાખી બાપુના આશ્રમની અંદર બધી ગાયું છે અત્યારે હાલ જો છે ને મિત્ર. જે આ છે ને જે આપણે જે શું કહેવાય યજ્ઞકુંડની બાજુની અંદર આ આશ્રમ એટલે ગૌશાળા આ છે. આ બધી આ ગૌશાળાની અંદર અને આ બાજુ એક છે એ છે નાના છોકરાનું હિંચકા ખાવાનું ને બતાવતું છે. આ બધું નાના છોકરાનું હિંચકા ખાવાનું છે. એટલે ભાઈ આશ્રમ